ખેડૂત માટે મહત્વના સમાચાર આગામી 23મા હપ્તા માટે હજુ સુધી ઈ-કેવાયસી આધાર લિંક મોબાઈલ નંબર લિંક કરવાનું બાકી હોય તો કરી દેજો આગામી 40 થી 60 દિવસમાં 23મો હપ્તો મળવાની શક્યતા આગામી 8 કલાકમાં મહાસંકટ સર્જાયું વાવાઝોડા સાથે ભારે પવન 18 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાના તાંડવની આગાહી કરવામાં આવી બરોડાના બીલ ગામના માર્ગ પર ભયજનક ખાડો પાણીની લાઇન લીકેજ બાદ રોડ બેસી જતા વાહનચાલકો મુશ્કેલીમાં ખેડૂત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા આગામી તારીખ 13 થી 20 મે દરમિયાન પશ્ચિમી વિક્ષેપ કારણે ધૂળની ડમરીઓ ઉડતા ખેડૂતોના બાજરીઓમાં ભારે નુકસાન ન થાય તે કાળજી રાખવી હજુ આગામી 3 દિવસ ગુજરાતવાસીઓ સાવધાન રહેજો 43 ડિગ્રી કાળઝાળ ગરમીનો પારો બગડશે બપોરના સમયમાં ચામડી દઝાડી દે તેવી ભયંકર ગરમીની આગાહી આજે સુરત માર્કેટમાં લીંબુના ભાવમાં ભારે વધારો 1 કિલો લીંબુ 210 થી 270 રૂપિયા સુધી બોલાયા ગરમી અને વધતી માંગના કારણે ભાવમાં ઉછાળો આવ્યો આજે બનાસકાંઠામાં તમાકુના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હવે ભાવ રૂપિયા 1500 થી લઈને 2100 રૂપિયા સુધી આજે ભાવ નોંધાયા છે આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં મોટો ફેરફાર આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 95 રૂપિયા અને પ્રતિ લીટર ડીઝલ 91 રૂપિયા થયો